નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો એ અગાઉના વિડીયોના સિક્વન્સમાં જ છે, એટલે કે યુનિટ 2 પાર્ટ 2. અગાઉ યુનિટ 2 એટલે કે ચેપ્ટર 2 ટ્રિગોનોમેટ્રી ત્રિકોણમિતિમાં આપણે કેટલાક બેઝિક કન્સેપ્ટ્સ, ખ્યાલ અને ક્વોડ્રન્ટ્સ વિશે વાત કરી. ચરણ કેવી રીતે બદલાય છે, પોઝિટિવ ટુ નેગેટિવ કઈ રીતે થાય છે, એને રેડિયન્સમાં કઈ રીતે કન્વર્ટ કરી શકાય, ડિગ્રીમાં કઈ રીતે કન્વર્ટ કરી શકાય, અને ફંક્શન ક્યારે ચેન્જ થાય, સાકો ટેકો સેકો. ફંક્શન ચેન્જ થાય પછી એ પોઝિટિવ રહેશે કે નેગેટિવ, એટલે કે ઓલએસટીસી. આ બધી જ ચર્ચાઓ કરી અને હવે આપણે નવી વાત આને જોડીને કરવાની છે. તો જો તમે અગાઉનો વિડીયો ના જોયો હોય પાર્ટ 1, તો આ વિડીયો વધુ સારી રીતે સમજી શકાશે નહીં. પાર્ટ 1 જોઈ પછી જ આ વિડીયો જોવો. રાઈટ, લેટ્સ સી. અહીંયા આગળ આપણે સ્ટાન્ડર્ડ એંગલ્સની વાત કરવાની છે. તમે 10th સ્ટાન્ડર્ડ સુધી કેટલાક એંગલ્સ તો ઓલરેડી જોયા જ છે. 0, 30, 45, 60, 90 અને 180 સુધી. બરાબર. હવે આપણે બીજા વધારાના 3 એંગલ્સ જોવાના છે. 180, 270 અને 360. આની પહેલાંના વિડીયોમાં આપણે જોયું હતું કે એક આખું સર્કલ પૂરું થાય તો 360 પૂરું થઈ જાય. એટલે 0 અને 360 બંને સેમ જ છે, બોથ આર ઇક્વલ. પણ આપણે એને અલગથી મેન્શન કર્યું છે કે તમને એ સમજ ડેવલપ થાય એટલા માટે. રાઈટ, લેટ્સ સી. આ બધા જ એંગલને તમારે રેડિયન્સમાં પણ યાદ રાખવાના છે. રેડિયનમાં કઈ રીતે કે 0 ઇઝ 0 ઇન રેડિયન્સ, 30 ઇઝ π/6. એટલે આ 3 આવે છે ને ત્યાં 6 થઈ જાય છે. ત્રગડો હોય ત્યાં છગડો થઈ જાય, અને જ્યાં છગડો હોય ત્યાં ત્રગડો થઈ જાય. સો 6 ઇઝ π/3. સો 30 ઇઝ π/6 અને 60 ઇઝ π/3. અને 4 હોય ત્યાં 4 જ રહે, એટલે કે π/4. રાઈટ. 90 છે એ π/2 છે, કારણ કે 180 ને પાઈ લીધું હતું, તો પાઈથી અડધું 90 એટલે π/2. બરાબર. આ રેડિયન્સમાં તમને ખૂબ ફ્રિકવન્ટલી આવશે, એટલે ઝડપથી તમે યાદ રહી જાય એ રીતે જોવાનું છે, વિચારવું ના પડે કે π/6 એટલે 30 જ. બરાબર, લેટ્સ સી. હવે આનાથી આગળ વધવાનું છે. તમે 10th સ્ટાન્ડર્ડમાં જે કરેલું છે એનું ક્વિક રિવિઝન આપી દઉં, પછી આપણે આગળ વધીએ. અહીંયા સુધીના એંગલ્સમાં તમે શું કર્યું હતું? પહેલાં આવે છે સાઇન થીટા. સાઇન થીટાની આ કિંમતો માટે સૌથી પહેલાં તમારે શું કરવાનું છે? હું અહીંયા નીચે લખું છું, પણ ઉપર મિક્સ થઈ ગયું છે એટલે હું નીચે 1/1 લખું છું. પહેલાં આવે 0, પછી 1, પછી 2, પછી 3, પછી 4. 0 to 4 લઈ લેવાના. બીજું સ્ટેપ, બધાને 4થી ડિવાઈડ કરી નાખો. થઈ ગયું. પછી શું? તો કે જે પણ મળ્યું એનું સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરી નાખો, વર્ગમૂળ કરી નાખો. રાઈટ. એટલે જો 0/4 ઇઝ 0, તો સાઇન 0 ઇઝ 0. 1/4 છે, 1નું સ્ક્વેર રૂટ 1 અને 4નું 2, તો સાઇન 30 ઇઝ 1/2. 2/4 એટલે છેદ ઉડે એટલે 1/2 થઈ જાય, અને એનું સ્ક્વેર રૂટ છે એટલે 1/√2 થઈ જાય. 3/4માં √3 ઉપર રહી અને 4નું 2 થઈ જાય, અને 4/4 1 એટલે 1નું સ્ક્વેર રૂટ પણ 1 જ થઈ જાય. મળી ગઈ કિંમતો, કંઈ જ ગોખવાની જરૂર નથી. રાઈટ. એક્ઝામમાં જ્યારે પણ તમે બેસો ઓફલાઈન એક્ઝામિનેશનમાં, ત્યારે સૌથી પહેલાં તમારે પાછળના પેજે આ ટેબલ બનાવી જ લેવું, કારણ કે એનો યુઝ આવશે, એનો ઉપયોગ કરવાનો થાય. તો ભૂલ પડ્યા વિના પહેલાં આ ટેબલ આખું લખી લેવું. બરાબર, પછી આગળ વધવું. ચલો, હવે કોસ માટે શું કરવાનું છે? તો કોસ માટે ઉલટી કિંમતો લેવાની છે, ઉલટેથી ચાલુ કરવાનું છે. ઉલટેથી એટલે
પહેલાં આ 1 કિંમત અહીંયા આવશે 90 વાળી. સાઇનની જે 90 વેલ્યુ હતી એ કોસની 0 વેલ્યુ થઈ ગઈ. પછી જે 60 વેલ્યુ હતી એ કોસ માટે 30ની વેલ્યુ થઈ ગઈ. પછી જે 45ની વેલ્યુ હતી એ એમની એમ રહી. પછી જે 1/2 વેલ્યુ હતી એ 60 માટે વહી ગઈ અને જે 0 માટે વેલ્યુ હતી એ અહીંયા આવી ગઈ. રાઈટ. એટલે કે સાઇન માટે જેમ પહેલેથી સ્ટાર્ટ કર્યું ને એમાં આમાં ઉલટેથી સ્ટાર્ટ કરવાનું, તો કોસની વેલ્યુ મળી જાય. રાઈટ. તો આવી રીતે સાઇન અને કોસની કિંમતો આપણને મળી જાય. 0, 0, 1/2, 1/2, 1/√2, 1/√2, √3/2, √3/2, 1, 1. રાઈટ. ચાલો, હવે વાત આવી ટેનની. તો ટેન માટે શું કરવાનું છે? સાઇન અને કોસનું ડિવિઝન. એટલે કે 0 ડિવાઈડ બાય 1, અહીંયા જે ઉપર લખેલું જ છે 0/1 ઇઝ 0. માઇન્ડ વેરી વેલ, કોઈ પણના અંશમાં 0 હોય તો જવાબ 0 થાય, પણ કોઈ પણ સંખ્યાના છેદમાં 0 હોય તો એ ઇન્ફિનિટિવ થાય. ઇન્ફિનિટિવ લઈ લેવું અથવા અવ્યાખ્યાયિત. છેદ ક્યારેય 0 હોય નહીં. આ લિમિટમાં પણ આપણે જોયું હતું. ડિનોમિનેટર ઇઝ નેવર શુડ નોટ બી 0. બરાબર. એવી જ રીતે 1/2 ડિવાઈડ બાય √3/2, 2 કેન્સલ એટલે આ 1/√3. એવી જ રીતે 1/√2, 1/√2 બે સરખા છે તો આ 1 થઈ ગયું. પછી √3/2 અને 1/2, 2 કેન્સલ એટલે √3 થઈ ગયું. અને અહીંયા 1/0 છેદ 0 ચાલે નહીં. દેટ્સ વાય ઇટ ઇઝ ઇન્ફિનિટિવ. રાઈટ. તો સાઇન, કોસ અને ટેનની કિંમતો મળી ગઈ, એક પણ વસ્તુ ગોખ્યા વિના. હવે બહુ જ ઇઝી છે. આ જે 3 કિંમતો મળી એવી જ બીજી 3 કિંમતો કઈ રીતે મળે? તો કે આ બાકીના જે છે એ બધા એના વ્યસ્ત જ છે. ધીઝ ઓલ આર રેસિપ્રોકલ્સ. સાઇનનો રેસિપ્રોકલ શું છે? કોસેક થીટા. એટલે જો 0નો વ્યસ્ત કર્યું તો ઇન્ફિનિટિવ થઈ ગયું. 1/2નો વ્યસ્ત કરો તો 2 થઈ જાય. 1/√2નો વ્યસ્ત એટલે કે રેસિપ્રોકલ કરો તો √2 થઈ જાય. √3/2નો રેસિપ્રોકલ કરો 2/√3 થઈ જાય. 1નો રેસિપ્રોકલ કરો તો 1 જ રહે. રાઈટ. એવી જ રીતે કોસનો વ્યસ્ત છે સેક. કોસનો વ્યસ્ત છે સેક. તો અહીંયા જો આ બધી જ વ્યસ્ત કિંમતો છે. કોસની જે પણ છે એની વ્યસ્ત કિંમતો છે. અને ટેનનો વ્યસ્ત છે કોટ. એટલે ટેનની જે પણ કિંમતો છે આ બધી જ એની રેસિપ્રોકલ વેલ્યુઝ છે, વ્યસ્ત કિંમતો છે. રાઈટ. તો સાઇન, કોસ અને ટેન અને કોસેક, સેક અને કોટ આ બધી જ એની રેસિપ્રોકલ વેલ્યુઝ છે. આટલું થઈ ગયું. બસ હવે અહીંયા પણ એવું જ થશે. નીચેની 3 કિંમતો એનો રેસિપ્રોકલ હશે. જ્યારે -1નું તમે રેસિપ્રોકલ કરશો ને, માઇન્ડ વેરી વેલ, તો એ -1 જ થાય, પ્લસ ન થાય. વ્યસ્ત કરો એટલે અંશ છેદમાં બદલાવ થાય, બીજો કોઈ નહીં. માઇનસ પ્લસમાં બદલાવ થાય નહીં. હવે અહીંયા શું? તો આના માટે 180 અને 270 આ બે જ કિંમતો તમારે યાદ રાખવાની છે. 180 અને 270 એટલે કે પાઈ અને 3π/2 આ બે માટે જ યાદ રાખવાનું છે. શું કામે? કારણ કે આ 360 એ બીજું કંઈ નથી, એ 0 જ છે. ઇટ ઇઝ 0 ઓનલી. એની આખી કોલમ જોઈ લો, એ 0ની જ છે. પણ મેં સ્પેસિફિકલી આપ્યું છે અલગથી કે તમને સમજાય કે આ 0 માટે પણ 360ની જ કિંમતો લેવાની છે. હવે જો ખૂબ સિમ્પલ છે. 180 માટે પહેલાં આપણે લેશું 0 અને -1. 0 -1 લીધા
અને પછી લીધા -1 0. શું કામે -1 0 લીધા? કારણ કે સાઇનથી કોસમાં આપણે જઈએ તો ઉલટેથી કિંમતો લેવાની છે ને, એટલે પહેલાં -1 આવે ને પછી 0 આવે. એટલે તમારે યાદ આટલું જ રાખવાનું છે, પહેલી વસ્તુ જ કે 0 અને -1. પછી ઉલટેથી લ્યો તો -1 અને 0. બસ આપણું કામ પૂરું થઈ ગયું. શું કામે? કારણ કે હવે તો tan થીટા એટલે બેયનો ભાગાકાર. 0/-1 ઇટ ઇઝ 0. -1/0 ઇટ ઇઝ ઇન્ફિનેટિવ. બરાબર? આ તો આપણે જોવાનું જ નથી કારણ કે તો 0ની કિંમતો જ છે. અને નીચે બધાના રેસિપ્રોકલ્સ એટલે કે એના વ્યસ્ત. તો હવે તમારે આ આખું ટેબલ યાદ રાખવાનું છે. બરાબર? આ બધું જ તમારે યાદ રાખવાનું છે. હવે ખાલી 0થી 90 સુધીની 90 સુધીની કિંમતો પૂરતું મર્યાદિત નથી અને છે ખૂબ ઇઝી. એક પણ વસ્તુ વોખ્યા વિના આ તમે યાદ રાખી શકો. બરાબર? ચલો લેટ્સ સી. બીજું એક લોજિક સમજી લઈએ. આ લોજિક શું છે? આ લોજિક એ રેડિયન્સના મલ્ટિપલનું લોજિક છે. શું છે સમજીએ. એક આખું સર્કલ હું ફરી જાઉં તો મારી પાસે કેટલા 30s હોય? 30 ડિગ્રી કેટલી વખત આવે? એટલે કે કેટલા π/6 હોય? જો અહીંથી કેલ્ક્યુલેટ કરીએ. 30, 60, 90 એટલે 3 થયા. એટલે કે 0 to 90 વખતે 90 સુધી જવામાં કેટલી વખત π/6 આવ્યા? 3 ટાઈમ્સ. પછી આ 4, આ 5, આ 6, આ 7, આ 8, આ 9, આ 10, આ 11, આ 12. 12 અને 0 બે હરખા એટલે ટોટલ કેટલી વખત થયા? 12 ટાઈમ્સ. એટલે π/6 ટોટલ 12 ટાઈમ્સ આવશે ત્યારે એક આખું સર્કલ પૂરું થશે. એક આખું સર્કલ પૂરું થશે એટલે કે 2π થશે. 2π એટલે કમ્પ્લીટ સર્કલ. એક આખું સર્કલ રેડિયન્સમાં પૂરું થયું. બરાબર? આ લોજિક સમજજો કારણ કે આના મલ્ટિપલ્સ આવશે. હવે કઈ રીતે પૂછાય? જો હું એવું કહું કે 5π/6 ડાયરેક્ટલી મારે જોવું હોય આ ક્યાં આવે, કયા ક્વોડ્રન્ટમાં આવે, તો પહેલાં મારે જોવું પડે કે 5π/6ની વાત છે એટલે π/6. તો π/6 કયા ક્વોડ્રન્ટમાં આવે? π/6 એટલે 30 અને 30 એક આખું સર્કલ ફરે તો 5 ટાઈમ્સ આવવું જોઈએ. તો 1, 2, 3, 4 અને 5 એટલે અહીંયા આવશે 5π/6 એટલે કે સેકન્ડ ક્વોડ્રન્ટમાં આવશે. રાઈટ? આ તો નાની કિંમત થઈ. હવે જો હું મોટી કિંમત લઉં અને વધારી દઉં, ધારો કે 5π/6 ને બદલે હું પૂછું 91π/6. આ ક્યાં આવે? 91π/6. તો સૌથી પહેલાં મારે જોવું પડે કે π/6 એટલે કે 30. હવે એક આખું સર્કલ ફરશે તો કેટલી વખત π/6 આવે? 12 ટાઈમ્સ. પાછું ફરીથી ફરશે તો કેટલી વાર આવે? 12 × 2 એટલે 24. પાછું ફરે તો 12 × 3 36. પાછું ફરે તો 12 × 4. ઇન શોર્ટ મારે 12 સાથેનો ડિવિઝન ભાગાકાર કરવો પડે. 12 × 7 = 84, 12 × 8 = 96, 12 7 = 84. 7 ઇઝ ધ રિમાઇન્ડર. એટલે 7 વખત આ આખા સર્કલ ફરશે. ગમે તેટલી વખત એક આખું સર્કલ આપણે રાઉન્ડ ફરી જાય એનો કોઈ જ મતલબ નથી. છેલ્લે ક્યાં પહોંચીએ છીએ એ જ મહત્ત્વનું છે. તો 7 આખા રાઉન્ડ ફર્યા પછી રિમાઇન્ડર ઇઝ 7 એટલે કે 7π/6 બાકી રહ્યા. તો 7π/6 ક્યાં આવે? 1, 2, 3, 4, 5, 6 અને 7 એટલે અહીંયા આવશે. તો ડાયરેક્ટલી આપણને ખબર પડી જાય કે 91π/6 એ બીજે ક્યાંય નહીં પણ થર્ડ ક્વોડ્રન્ટમાં આવે.
પણ ક્યાં આવે? થર્ડ ક્વોડ્રન્ટમાં. રાઈટ. ચાલો, ધીસ ઇઝ ધી લોજિક, અને આ બધી જ જગ્યાએ એપ્લાય થશે, બધી જ જગ્યાએ. બરાબર. તો આની સમજ બરાબર વિડીયો પોઝ કરી, જરૂર પડે તો ફરીથી રિપીટ કરી અને સમજી લેવું. કારણ કે આ ગણતરીઓ તમને બરાબર સમજાઈ જાય તો ફટાફટ તમે કેલ્ક્યુલેશન કરી શકશો અને ઇઝી થઈ જશે. બરાબર. ફરીથી એકવાર હવે વાત કરીએ છીએ આપણે π/4ની. તો એક આખું સર્કલ ફરીએ તો કેટલી વખત π/4 આવે? જો π/4 એટલે 45, એટલે આ 1 1 2 3 4 5 6 7 અને 8, એટલે કેટલી વખત થયું? 8 ટાઈમ્સ. એટલે આખું સર્કલ એટલે કે 2πમાં 8 ટાઈમ્સ આવે. તો હું એવું કહું કે 49 π/4 એ કયા ક્વોડ્રન્ટમાં આવે? 49 π/4 કયા ક્વોડ્રન્ટમાં આવે? તો આપણે 8 અને 49નું ડિવિઝન કરવાનું થાય. 8 × 5 = 40, 8 × 6 = 48. એટલે કેટલા? 8 × 6 = 48. એટલે કેટલા ટોટલ સર્કલ રાઉન્ડ ફરશે? 6 આખા ફરશે. અને એક પછી π/4 બચશે, એટલે 6 રાઉન્ડ ફરીને અહીંયા પહોંચશે અને છેલ્લે એક કરવાનું એટલે અહીંયા. એટલે કયું ક્વોડ્રન્ટ થયું? ક્વોડ્રન્ટ નંબર 1. આ સમજાય છે બધાને? રાઈટ. તો આવા લોજિક સાથે આપણે ફટાક દઈને આ કેલ્ક્યુલેશન કરી શકીએ. અધરવાઇઝ તમારે કેલ્સીથી બધી વસ્તુઓ કરવી પડે. ચલો, એ જ રીતે આ જ લોજિક બીજા π/2 માટે પણ ફોલો થાય છે. એક આખું સર્કલ ફરીએ તો કેટલી વખત π/2 આવે? એટલે કે 90 આવે. જો આ 1, આ 2, આ 3 અને 4 ટાઈમ્સ આવશે. 4 ટાઈમ્સ 2π થાય. બરાબર. ફાઇન. તો હું એવું પૂછું કે 47 π/2 તો એ ક્યાં આવે? વેર ડઝ ઇટ લાઈ? કયું ક્વોડ્રન્ટ આવે? વિડીયો પોઝ કરી વિચારી પછી ચાલુ કરો. ઓકે, તો 4થી મારે ડિવાઈડ કરવા પડે 47ને. 4 1 ઝા 4, 11 4 ઝા 44. બરાબર. રિમાઇન્ડર ઇઝ 3. એટલે 11 આખા રાઉન્ડ સર્કલ તો ફરી જશે, એટલે પાછું 0એ પહોંચીએ. પછી 3 ટાઈમ્સ લેવાનું છે. 3 ટાઈમ્સ આવે વધારાના, એટલે ક્યાં આવે? આ 1, આ 2 અને આ 3. રાઈટ. અહીંયા 3એ પહોંચ્યા. દેટ મીન્સ આ કોઈ જ ક્વોડ્રન્ટ નથી, આ બે ક્વોડ્રન્ટની વચ્ચેનો ભાગ છે. એટલે કે આ 3 π/2 છે અથવા તો 270 છે. એટલે 270 અથવા 3 π/2 પ્રમાણે આગળ વધવું પડે. રાઈટ. એ બોર્ડર ઉપર છે, એકદમ વચ્ચે મિડલમાં. ઓકે, ચાલો આ લોજિકને આપણે આગળ વધારીએ. પાઈ 2 ટાઈમ્સ આવે એટલે 2π થાય. હવે આવા MCQs ટાઈપના એક્ઝામ્પલ કેવી રીતે પૂછાય છે? સેક ઓફ 135 ડિગ્રી. હવે આ ડિગ્રીમાં આપ્યું છે, રેડિયનમાં નહીં. બરાબર. તો કઈ રીતે કેલ્ક્યુલેટ કરવું? 135 છે એ ક્યાં આવે? પહેલાં તો આપણે એ જાણવું પડે. તો ડિગ્રીમાં આપણે જો જોઈએ તો 0, પછી અહીંયા 90 આવે, અહીંયા 180 આવે. તો એ 90 અને 180ની વચ્ચે છે. વચ્ચે ક્યાં છે? તો એને લખી શકાય 90 + 45, તો જ 135 થાય ને. તો એક વસ્તુ તો ફિક્સ થઈ ગઈ કે સેકન્ડ ક્વોડ્રન્ટમાં છે, 90 + 45 છે. બરાબર. અને આ જે એંગલ છે આપણો થીટા છે, એટલે કે 90 + થીટા એવી રીતે છે. બસ. હવે આપણે આપણા લોજિક પ્રમાણે આગળ વધી જઈએ. આપણે જોયું હતું એ પ્રમાણે પહેલાં તો પાઈ આવ્યો, π/2 છે 90, એટલે બાય આવ્યું એટલે બદલાઈ જાય. સેકનું શું થઈ જાય? સાકો ટેકો સેકો, સેકો એટલે કોસેક થઈ જાય. કોસેક થીટા, થીટાની જગ્યાએ 45 છે તો કોસેક 45. હવે જોવાનું આ કોના ઘરમાં છે? તો સેક છે સેકન્ડ ક્વોડ્રન્ટમાં છે અને એ સાઇનનું ઘર છે. ઓલ STC.
બધા એસટી સ્ટેન્ડે જઈ અને કંડક્ટર પાસે ટિકિટ લીધી, પોતપોતાના ઘરે વયા ગયા. તો કોના ઘરમાં છે? સાઇનના ઘરમાં. અને કોસેકના ઘરમાં. તો સેક ત્યાં નેગેટિવ હોય, દેટ્સ વાય ઇટ ઇઝ માઇનસ. હવે કોસેક 45. તો કોસેક 45ની વેલ્યુ ક્યાંથી મળે? એ આપણે ટેબલમાંથી. આપણી પાસે ટેબલ ઓલરેડી પ્રિપેર્ડ છે, તૈયાર છે, અને એ છે √2. દેટ્સ વાય ઇટ ઇઝ માઇનસ √2. રાઈટ. તો આવી રીતના MCQ આપણને એક્ઝામમાં પૂછી શકે. જો cos ઓફ -240. -240 પહેલાં તો માઇનસ એંગલ આવ્યો એટલે એનું શું કરવું એ વિચારવું પડે. એને પ્લસ કરવો કે માઇનસ બહાર કાઢી નાખવો. આ એવો વ્યક્તિ છે કે જેને નેગેટિવ વાત કરીએ તો પણ એ પોઝિટિવ રહી, કે સામે વધારે નેગેટિવ વાત બહાર કાઢી નાખે? કોણ એવા વ્યક્તિ છે કે જે પોઝિટિવ થઈ જાય? 4 નંબરના ઘરમાં જે રહી છે, OLSTC, ચોથા ક્વોડ્રન્ટમાં, એ જેવા છે. અને કોણ રહી છે? કોસ અને સેક, એટલે પોઝિટિવ કરી નાખશે. ઇવન ફંક્શન છે. પછી 270 કઈ રીતે લેવાય? તો 270 બે રીતે થાય. 240 કઈ રીતે જોવાય? બે રીતે જોવાય. 240 ને બે રીતે જોઈ શકે. કાં તો 270 -30 કરો, અથવા 180 + 60 કરો. બે લોજિક ચાલે અને બંનેથી સાચો આન્સર આવશે. તો 270 -30 કરીએ, બરાબર. 270 એટલે 3π/2. બાય આવી એટલે ચેન્જ થાય. સાકો ટેકો સેકો, સાકો તો કોસ છે, કોસ બદલાઈ જાય સાઇનમાં. સાઇન થીટા એટલે સાઇન 30. રાઈટ. હવે આ કોનું ઘર છે? OLST, 10નું ઘર છે. તો સાઇન કેવો હોય? નેગેટિવ હોય. એટલા માટે માઇનસની સાઇન. બરાબર. અને ટેબલમાંથી જોઈએ તો સાઇન 30ની વેલ્યુ થાય 1/2. દેટ્સ વાય ઇટ ઇઝ -1/2. રાઈટ. ચલો, વન મોર એક્ઝામ્પલ. 7π/4. રાઈટ. હવે જો મેં તમને જે મલ્ટિપલ્સની વાત કરી હતી ને, એ અહીંયા હવે યુઝ થાય છે. π/4 એટલે 45. એક આખું સર્કલ ફરીએ તો કેટલી વખત π/4 આવે? 1 2 3 4 5 6 7 8. 8 ટાઈમ્સ આવે. તો 8 વખત આવતું હોય તો 7π/4 ક્યાં આવે? અહીંયા આવે, ફોર્થ ક્વોડ્રન્ટમાં. બરાબર. હવે સમજો બરાબર કે ફોર્થ ક્વોડ્રન્ટમાં હવે આ છે ને સ્ટ્રાઇકર જેવું છે. આ સ્ટ્રાઇકરમાં જે આમ કેરમ બોર્ડમાં આપણે આમ સ્ટ્રાઇક કરીએ ને તો આમ ભટકાય ને, વચ્ચે 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 સરખી જગ્યા હોય. એની જેમ 1 3 5 અને 7 આગળ એ π/4 જ સમજે છે. એને π/4 જ સમજે છે. એટલે આ બીજી કોઈ કિંમત નથી. આ 7π/4 એ સાઇન π/4ની જ કિંમત છે, નથિંગ એલ્સ. પણ ક્વોડ્રન્ટ પ્રમાણે એ પ્લસ કે માઇનસ થશે. માઇન્ડ વેરી વેલ. એટલે આ થઈ ગયું સાઇન π/4. પણ એનું ક્વોડ્રન્ટ શું છે? ફોર્થ ક્વોડ્રન્ટ. અને ફોર્થ છે એ કોસનું ઘર છે, ત્યાં સાઇન નેગેટિવ હોય. એટલે માઇનસ સાઇન π/4. એન્ડ ધેટ્સ વાય ઇટ ઇઝ -1/√2. રાઈટ. ફરીથી એકવાર 17π/6. તો π/6 એટલે 6 એટલે 3 એટલે 30 ડિગ્રી છે. તો 30 કેટલી વખત આવે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 12 ટાઈમ્સ. રાઈટ. હવે 12 સાથે એક આખું સર્કલ ફરશે તો 12 થઈ જશે. પછી 13 14 15 16 અને 17 અહીંયા આવ્યું. હવે જો આ કેરમ બોર્ડના સ્ટ્રાઇકર જેવું છે, બરાબર સમજો. આ કેરમ બોર્ડના સ્ટ્રાઇકર જેવું છે. તમે કઈ રીતે સ્ટ્રાઇક કરો છો? તો અહીંયા આપણે જોવાનું છે. તો જો હું અહીંથી આમ સ્ટ્રાઇક કરું વચ્ચેથી, તો આ 1 5 7 અને 11 આ બધા જ સરખા છે અને બધાની વેલ્યુ સરખી જ છે. કોના બરાબર છે? π/6 બરાબર જ છે.
પણ એ જેનું ઘર હોય ત્યાં પોઝિટિવ કે નેગેટિવ થાય. એટલે આ વેલ્યુ કોટ પાઈ બાય 6ની જ વેલ્યુ છે. ક્વોડ્રન્ટ તો ફિક્સ થઈ ગયો. પણ સેકન્ડ ક્વોડ્રન્ટમાં ઓલ એસ સાઇનનું ઘર છે એટલે કોટ નેગેટિવ હોય. દેટ્સ વાય ઇટ ઇઝ માઇનસ કોટ પાઈ બાય 6. એટલે કે ટેબલ ઉપરથી √3 વેલ્યુ મળે એટલે માઇનસ √3. રાઈટ? તો આ જ લોજિકને આપણે હજુ આગળ વધારીએ. એટલે 41 પાઈ બાય 3. તો પહેલાં આપણે જોવું પડે કે પાઈ બાય 3 એટલે શું? 3 એટલે 6 એટલે 60 ડિગ્રી. તો 60 ડિગ્રી કેટલી વખત આવે? 60 ડિગ્રી આપણે જાણીએ છીએ મલ્ટિપલમાં 1 2 3 4 5 6 ટાઈમ આવે. બરાબર? તો આ પાઈ બાય 3ની જ વેલ્યુ છે. એ તો ફિક્સ થઈ ગયું. પણ કયા ક્વોડ્રન્ટમાં આપશે એ આપણે જોવાનું છે. ઓકે? તો 6 સાથે 41નો ડિવિઝન ભાગાકાર કરીએ. 6 1 6 6 2 12 6 3 18 6 35 66 6 7 42. તો 6 6 36. રિમાઇન્ડર ઇઝ 5. બરાબર? એટલે 6 સર્કલ તો પૂરા થઈ જશે, પછી 5 આવશે. તો 60 વાળો ફિફ્થ પાર્ટ ક્યાં આવે? જો આ પહેલો 60, પછી આ બીજો 60, આ ત્રીજો 60, આ ફોર્થ 60 અને આ ફિફ્થ 60. તો આ આપણું સ્ટ્રાઇકર કેવી રીતે જશે? આ બધી કિંમતો સરખી હશે. રાઈટ? એટલે અહીંયા 60 એટલે ફોર્થ ક્વોડ્રન્ટમાં આવ્યું. અને ફોર્થ કોનું ઘર છે? ઓલ એસ ટી સી એટલે કે કોસનું. કોસ અને સેકનું. તો કોસેક ત્યાં કેવો હોય? નેગેટિવ હોય. અને કોસેક પાઈ બાય 3ની વેલ્યુ ટેબલમાંથી જોઈએ તો શું મળે? 2 બાય √3. એટલા માટે આ થયું -2 બાય √3. રાઈટ? ચાલો, આ બધું જ સરસ રીતે તમને સમજાઈ જાય. ઓકે? અહીંયા પણ -360માં પણ એવા જ લોજિક સાથે આગળ વધવાનું છે. બરાબર? એક એક્ઝામ્પલ જોઈએ. સાઇન ઓફ -630 ડિગ્રી. હવે 630 તો બહુ આગળ નીકળી ગયું, કારણ કે એક સર્કલ પૂરું કરશું આપણે, એક રાઉન્ડ પૂરું કરશું, ત્યાં 360માં જ પૂરું થઈ જાય. તો આ 360 પ્લસ 270 છે. તો લોજિક એ છે કે ગમે એટલા સર્કલ ફરશે એનાથી કોઈ મતલબ છે નહીં. છેલ્લે ક્યાં પહોંચીએ છીએ? એટલે આ 360 તો કાઢી જ નાખવાનું, કારણ કે એ 0 થઈ ગયું. પછી 270. તો આ ખાલી 270ની જ વેલ્યુ આપણે કેલ્ક્યુલેટ કરવાની છે. બરાબર? આ માઇનસ નિશાની બહાર કાઢી નાખી, કારણ કે ઓડ ફંક્શન છે. બરાબર? આપણને ખબર છે કે એંગલ માઇનસ હોય તો કોસ અને સેક સિવાયના બધા જ વિધેયો માઇનસ નિશાની બહાર કાઢી નાખે છે. તો માઇનસ સાઇન 270 અને 270 આગળ સાઇનની વેલ્યુ શું છે? એ ટેબલ ઉપરથી આપણને મળે -1. That's why it is -+1. રાઈટ? તો એના પછી બીજા 2 એક્ઝામ્પલ પણ આપ્યા છે. એ પણ તમે બરાબર જોજો, સમજો, પછી જ આગળ વધજો. તો જ તમને બરાબર ફંડામેન્ટલ ક્લિયર થાય. અને ક્લિયર થાય પછી એ બધા જ એક્ઝામ્પલમાં ખૂબ મજા આવશે. અહીંયા કેટલાક પ્રેક્ટિસ માટેના એક્ઝામ્પલ તમને આપ્યા છે. રાઈટ? યુ solve all these examples. બરાબર? અને બરાબર પ્રેક્ટિસ કરો. ના ખ્યાલ આવે ત્યાં વેરીફાઈ કરો અને પછી જ આગળ વધો. રાઈટ? જો કોઈને ક્યાંય કોઈ જગ્યાએ ડાઉટ હશે તો હું કોમેન્ટ્સમાં નીચે એના આન્સર્સ પણ સેન્ડ કરીશ, પણ મારા ખ્યાલથી લગભગ વાંધો આવશે નહીં. આ થાય પછી જ આગળ વધવું, ત્યાં સુધી નહીં. ઓકે, ચાલો, લેટ્સ સી. સાબિત કરો કે ખૂબ સરળ એક્ઝામ્પલ છે, કારણ કે હવે આપણને લોજિક આખું ક્લિયર થઈ ગયું છે. સાબિત કરો કે ધીસ ઇઝ ઇક્વલ ટુ 3. બરાબર? જો આ 3 માર્ક્સના એક્ઝામ્પલ પણ 2 જ સ્ટેપ્સમાં થઈ જાય એવા છે. આપણી પાસે લોજિક ક્લિયર હોવું જોઈએ. પાઈ પ્લસ થીટા.
તો પાઈ પ્લસ થીટા એટલે શું? પાઈ એટલે 180 અને પાઈ પ્લસ થીટા એટલે થર્ડ ક્વોડ્રન્ટ. બાય 2 અહીંયા નથી, બાય નથી એટલે બદલાતું નથી, બાય નથી એટલે ભાઈ બદલાતો નથી, તો સાઇન જ રહી. થર્ડ ક્વોડ્રન્ટમાં સાઇન પોઝિટિવ છે કે નેગેટિવ? ઓલ ST 10 પોઝિટિવ, તો સાઇન નેગેટિવ થઈ ગયું. હવે નીચે સાઇન ઓફ 2π માઇનસ થીટા, રાઈટ. હવે 2π એટલે અહીંયા હોય અને માઇનસ થીટા એટલે પાછું રિવર્સ આવવું પડે, એટલે ફોર્થ ક્વોડ્રન્ટ થયું. અહીંયા પણ બાય નથી એટલે સાઇન બદલાતો નથી, સાઇન જ રહી, એટલે કે સાઇન થીટા જ રહી. પણ અહીંયા પોઝિટિવ છે કે નેગેટિવ? અહીંયા આગળ એ નેગેટિવ છે. શું કામે? કારણ કે ઓલ STC કોસનું ઘર છે, તો ત્યાં સાઇન નેગેટિવ હોય. એવી જ રીતે tan ઓફ π/2 પ્લસ થીટા, આ છે π/2 અને પ્લસ થીટા એટલે આ, એટલે કયું ક્વોડ્રન્ટ થયું? સેકન્ડ ક્વોડ્રન્ટ. અહીંયા બાય છે એટલે બદલાઈ જશે. શું બદલાય? સાકો ટેકો દઈ અને રોટલો શેકે, સાકો ટેકો શેકો, ટેકો એટલે ટેનનું કોટ થઈ જાય, કોટ થીટા થઈ ગયું. હવે સેકન્ડ છે એ કોનું ઘર છે? ઓલ STC એટલે કે સાઇનનું ઘર છે અને કોસેકનું ઘર છે, ત્યાં ટેન નેગેટિવ હોય એટલે માઇનસ કોટ થીટા. નીચે કોટ ઓફ પાઈ માઇનસ થીટા. તો સૌથી પહેલાં તો આપણે જોવું પડે કે આ જે છે પાઈ માઇનસ થીટા એ કયું ક્વોડ્રન્ટ છે, બરાબર? તો પાઈ અહીંયા છે અને માઇનસ થીટા આમ રિવર્સ જાય એટલે આ થઈ જશે બીજું ચરણ, સેકન્ડ ક્વોડ્રન્ટ. બાય નથી એટલે કોટ બદલાતો નથી, એટલે કોટનો કોટ રહી. પોઝિટિવ કે નેગેટિવ? તો કે ઓલ S સાઇન પોઝિટિવ અને સાઇનનો વ્યાસ કોસેક પોઝિટિવ, કોટ ત્યાં નેગેટિવ એટલે માઇનસ કોટ થીટા. ફરીથી કોટ ઓફ 2π પ્લસ થીટા, 2π પ્લસ થીટા એટલે આમ ગયા એટલે પહેલું ચરણ, ફર્સ્ટ ક્વોડ્રન્ટ. પહેલા ચરણમાં અહીંયા બાય નથી એટલે ભાઈ બદલાતો નથી એટલે કોસ થીટા. પહેલામાં બધાય પોઝિટિવ છે, ક્લાસરૂમ છે, બધાય સારા ડાયા થઈને રહી છે, તો કોસનો કોસ રહી એટલે કોસ થીટા પોઝિટિવ રહી. અને છેલ્લે સાઇન ઓફ π/2 પ્લસ થીટા, π/2 પ્લસ થીટા એટલે સેકન્ડ ક્વોડ્રન્ટ. બાય છે, બાય છે એટલે ભાઈ બદલાઈ જાય એટલે સાઇનનું થઈ જાય કોસ થીટા. હવે પોઝિટિવ કે નેગેટિવ? ઓલ S એટલે સાઇન પોઝિટિવ, દેટ્સ વાય ઇટ ઇઝ પ્લસ કોસ થીટા. બરાબર? આ બધું જ થઈ ગયું ક્લિયર. હવે બસ એની કિંમતો આપણે મૂકવાની છે, રાઈટ? કિંમતો કઈ રીતે મૂકશું? જ્યાં સરખા ટ્રિગોનોમેટ્રિક ફંક્શન હોય એ કેન્સલ થઈ જાય, એને આપણે ઉડાડી દેવાના. ઓકે, તો આ થઈ ગયું ફાઇનલી 1 માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, આ પણ થઈ ગયું 1 અને આ પણ 1. સો 1 + 1 + 1 ઇટ ઇઝ 3 વિચ ઇઝ અવર રાઇટ હેન્ડ સાઇડ. આવા બધા જ એક્ઝામ્પલ એક સરખા, બધાના આન્સર આમ જોતા તમને ખ્યાલ આવી જાય કે આ બધા જ કેન્સલ થતા હશે ને 1 1 1 થતા હશે, બરાબર? ઓકે, સાબિત કરો કે આવું કંઈક છે. નેક્સ્ટ એક્ઝામ્પલ. આ પણ એને મળતો આવે છે, સિમ્પલ સેમ લોજિક. કેવી રીતે? સાઇન ઓફ થીટા માઇનસ π/2. નોર્મલી શું હોય છે આપણી પાસે? π/2 માઇનસ થીટા, એને બદલે અહીંયા શું આપ્યું છે? થીટા માઇનસ π/2. તો માઇનસ કોમન લઈ લે, અગાઉ કર્યું હતું એમ. હવે સાઇન કેવો છે એને તમે નેગેટિવ વાત કરો તો એ નેગેટિવ વાત બારે કાઢશે એટલે માઇનસ બહાર નીકળી જશે. હવે વાત થઈ ખાલી સાઇન ઓફ π/2 માઇનસ થીટા, અને π/2 માઇનસ થીટા
એટલે આ π/2 માઇનસ થીટા, એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટ, પહેલું ચરણ. પહેલા ચરણમાં બધા પોઝિટિવ હોય અને બાય છે એટલે ભાઈ બદલાઈ જશે, એટલે સાઇન થઈ જશે કોસ થીટા, અને પહેલા ચરણનો પોઝિટિવ એટલે પ્લસ કોસ થીટા. તો તમને એમ થાય કે આ માઇનસ તો આગળ આવ્યું, પણ એ તો આ માઇનસ છે, જે બહાર નીકળેલું હતું એ માઇનસ છે. આના સોલ્યુશનથી મળતું માઇનસ છે જ નહીં, એટલે આ માઇનસ જ રહેશે. જો આના સોલ્યુશનમાં માઇનસ નીકળવું હોત તો જ એ પ્લસ થઈ જાત, માઇનસ માઇનસ, બરાબર. એટલે આ માઇનસ કોસ થીટા. એ જ લોજિક ફરીથી લાગુ પડે છે. થીટા માઇનસ પાઈ ખરેખર હોવું જોઈએ પાઈ માઇનસ થીટા, એટલે માઇનસ કોમન લઈ લીધો. અને કોસ છે 4 નંબરના ઘરમાં રહે છે, 4 નંબરના ઘરવાળા બધા જ પોઝિટિવ છે, એનો એંગલ નેગેટિવ હોય તો એ પ્લસ કરી નાખે, એને કંઈ ફરક પડતો નથી. એટલે આ થઈ જાય કોસ ઓફ પાઈ માઇનસ થીટા, માઇનસનું પ્લસ કરી નાખ્યું. હવે પાઈ માઇનસ થીટા એટલે કયું ક્વોડ્રન્ટ આવે? બીજું ચરણ આવે. બીજા ચરણ બાય નથી એટલે ભાઈ એમનો એમ જ રહેશે, એટલે કોસનો કોસ જ રહી. અને બીજા ચરણમાં સેકન્ડ ક્વોડ્રન્ટમાં ઓલ એસ સાઇન પોઝિટિવ અને એનો વ્યસ્ત કોસેક પોઝિટિવ, તો કોસ નેગેટિવ એટલે માઇનસ કોસ થીટા. રાઈટ, સિમ્પ્લિફાઈ થઈ ગયું. તો એવી જ રીતે આ બાકીના બધા પણ સિમ્પ્લિફાઈ થશે, બરાબર. આ બે જ મહત્ત્વના હતા કે જે થોડાક અલગ હતા, રાઈટ. અને એ સોલ્વ થઈ ગયા પછી તમે આ જ લોજિક જે હમણાં અગાઉના એક્ઝામ્પલમાં જોયું એ પ્રમાણે સેકન્ડ ક્વોડ્રન્ટમાં 10 નેગેટિવ હોય અને બાયને કારણે બદલાઈ જાય. થર્ડ ક્વોડ્રન્ટમાં કોટ પોઝિટિવ હોય અને બાય નથી એટલે કોટનો કોટ રહી. સેકન્ડ ક્વોડ્રન્ટમાં કોસેક પોઝિટિવ રહી પણ બાય છે એટલે સાકો ટેકો સેકો પ્રમાણે બદલાઈ જાય. થર્ડ ક્વોડ્રન્ટમાં સેક નેગેટિવ હોય કારણ કે ઓલેસ ટી પણ બાય નથી એટલે સેકનું સેક રહી. રાઈટ, ચાલો આ લોજિકથી આગળ વધીએ તો આ સરખે સરખા ઉડી જાય, કેન્સલ થઈ જાય. રાઈટ, આ ઉડી જશે, કેન્સલ થઈ જશે. જ્યારે આ કોટ અને કોટમાં શું થાય? માઇનસ કોટ અને પ્લસ કોટ એ -1 થઈ જશે. રાઈટ, આ -1 થઈ જશે, આ સેક સેક કેન્સલ થઈ જશે પણ માઇનસ રહેશે. એટલે 1 - 1 - 1 it is -1 which is our right hand side. ઓકે, તો આ સેમ પ્રકારના લોજિક આ બધામાં એપ્લાય થાય છે, બરાબર. અને આ બધા જ પ્રકારના એક્ઝામ્પલ તમે જાતે સોલ્વ કરી શકો એમ છો. તો આઈ મસ્ટ ટેલ યુ કે તમે જાતે આ એક્ઝામ્પલ સોલ્વ કરો, ક્યાંય પણ કોઈ કન્ફ્યુઝન થાય. અહીંયા ફર્ક એટલો જ છે કે અહીંયા એડિશનને બદલે મલ્ટિપ્લિકેશન છે, એડિશનને બદલે એડિશન કે સબટ્રેક્શનને બદલે મલ્ટિપ્લિકેશન છે, બે વિધેયો ફંક્શન્સ વચ્ચે અહીંયા. તો એવા પણ એક્ઝામ્પલ તમે જુદી જુદી રીતે સોલ્વ કરી શકો. બધામાં લોજિક સેમ જ છે, કેન્સલ થઈ જશે, આન્સર 1 થશે, બરાબર. આને પ્રોપરલી સોલ્વ કર્યા પછી જ આગળ વધવું એટલા માટે જ આ હોમવર્કમાં આપ્યું છે. અને કોઈને કાંઈ પણ ડિફિકલ્ટી કે ના સમજ હોય તો કોમેન્ટ્સમાં લખવું, કોમેન્ટ્સમાં હું તમને આનું સોલ્યુશન આપીશ. બટ આઈ હોપ કે તમે આ બધું જ કરી શકશો. રાઈટ, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જે અલગ છે. મૂલ્ય શોધો, ફાઇન્ડ ધ વેલ્યુ. ટેબલ ઉપરથી આની કિંમતો જોવાની છે. 6 એઝ ઇટ ઇઝ રહેશે. કોસેક π/3 ની કિંમત ટેબલમાંથી શોધવાની છે. કોસેક 60 ની વેલ્યુ થાય 2/√3. કોસ π/2 ની વેલ્યુ થાય 0. સેક π/4 ની ટેબલમાંથી વેલ્યુ થાય √2 અને કોટ π/6 ની થાય √3. બસ એના સ્ક્વેર કરો એટલે આ 4/3, આ 0, આ 2, આ 3.
દેટ્સ વાય કેન્સલ થઈ જાય, એટલે આ 3 2 ઝા 6 અને 4 2 ઝા 8 -10 + 12 એન્ડ દેટ્સ વાય ઇટ ઇઝ 10. ખૂબ સિમ્પલી ટેબલ યાદ હોય તો એની કિંમતો મૂકી અને તમે આ ગણતરીઓ કરી શકો. વેરી ઇઝી એક્ઝામ્પલ્સ, અને આવા એક્ઝામ્પલ ખૂબ જીટીયુની એક્ઝામ્સમાં પૂછાતા હોય છે. ફરીથી એકવાર સાબિત કરો કે આવા π/4ના 11 π/4ના ફંક્શન્સ છે, પણ તમારા ફંક્શન ચેન્જ થઈ જાય છે, એંગલ સેમ રહે છે. બરાબર, 11 π/4, 11 π/4 અને 11 π/4 બધા સેમ છે. તો એંગલ તો કોમન છે, તો પહેલાં આપણે જોઈ લઈએ ક્યાં છે એંગલ, કયા ક્વોડ્રન્ટમાં છે. તો π/4 એટલે 45. એક આખું રાઉન્ડ ફરીએ તો કેટલી વખત 45 આવે? 1 2 3 4 5 6 7 8 8 ટાઈમ્સ આવે. હવે એમાં 11 ક્યાં આવે? તો કે 8 તો અહીંયા પૂરું થયું, પછી 9 10 અને 11 એટલે કે સેકન્ડ ક્વોડ્રન્ટ ફિક્સ થઈ ગયો. ચાલો, સેકન્ડ ક્વોડ્રન્ટ 2 નંબરનું ઘર કોનું છે? ઓલ STC, એટલે કે S સાઇનનું છે અને કોસેકનું છે. એટલે સાઇન ને કોસેક બે પોઝિટિવ રહેશે, બાકી બધા નેગેટિવ. બરાબર, તો જો અહીંયા જે કોસ હતો એ નેગેટિવ થઈને આવ્યો, સાઇન હતો એ પોઝિટિવ રહ્યો, ટેન હતો એ નેગેટિવ થઈને આવ્યો, અને સેક હતો એ નેગેટિવ થઈને આવ્યો. એટલે આ બધી વેલ્યુઝ તો π/4ની જ છે. ટેબલમાંથી જોવાનું તો π/4 જ છે, પ્લસ માઇનસનો ડિફરન્સ રહી છે. આ સ્ક્વેર, આ -1 અને આ -√2 સ્ક્વેર, એટલે 1/2 -1/2 +2 અને +2. આ બે કેન્સલ થઈ જાય, દેટ્સ વાય 2 + 2 ઇઝ 4. રાઈટ. હવે જુદી રીતનો એક્ઝામ્પલ છે. જો અહીંયા શું છે ખબર? અહીંયા ફંક્શન સરખા છે પણ એંગલ જુદા જુદા છે. π/4 એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટ, 3 π/4 એટલે સેકન્ડ ક્વોડ્રન્ટ, 5 π/4 એટલે થર્ડ ક્વોડ્રન્ટ અને 7 π/4 એટલે ફોર્થ ક્વોડ્રન્ટ. ફંક્શન સરખા છે. બરાબર, તો આ બધી જ કિંમતો તો સાઇન π/4 એટલે કે 45ની જ છે, 1/√2 જ છે. ફર્ક પડશે ક્યાં પ્લસ હશે ને ક્યાં માઇનસ હશે. અહીંયા એ પ્લસ હશે, અહીંયા સેકન્ડ ક્વોડ્રન્ટમાં ઓલેસ એટલે પ્લસ હશે, OLST એટલે અહીંયા માઇનસ હશે, અને OLSTC એટલે અહીંયા માઇનસ હશે. જે આમ જોતાં અહીંયા કંઈ ફરક નથી પડતો, કારણ કે બધાના સ્ક્વેર છે ને, એટલે નેગેટિવ હશે તો પણ પોઝિટિવ કરી નાખશે. રાઈટ. સો ધીઝ આર વેરી ઇઝી એક્ઝામ્પલ્સ. બરાબર, થોડાક અલગ જોઈએ એક્ઝામ્પલ કે જેમાં સ્ટાન્ડર્ડ એંગલ જ તમને ના આપ્યો હોય. બરાબર, જો બરાબર સમજજો. અહીંયા આગળ સ્ટાન્ડર્ડ એંગલ આપ્યો નથી, π/13 આપ્યું છે. રાઈટ. હવે π/13 એટલે કયો એંગલ, એમાં આપણે પડવું નથી, પણ એટલું જરૂર છે કે આ બધા એકબીજાના રિલેશનમાં છે. શું રિલેશનમાં છે એ ચેક કરવું પડે. જો રાઈટ હેન્ડ સાઈડ 0 આવે છે, દેટ મીન્સ આ કેન્સલ થતા હશે, એકબીજામાં કેન્સલ થતા હશે. અને કેન્સલ પણ પાછા કેવી રીતે થાય? કોસ કેન્સલ કરે, એટલે ફંક્શન પણ પોતે બદલાતું નથી. એટલે અહીંયા ક્યાંય બાય આવતી નથી, ભાઈ એમનો એમ જ રહી છે. અને ભાઈ એમનો એમ ક્યાં રહી? બે જ જગ્યાએ, અહીંયા એટલે કે પાઈ આગળ, અથવા તો અહીંયા એટલે કે 2π આગળ. આપણે પાઈની ટ્રાય મારીએ. બરાબર, તો જો આ જે છે ને 8π/13 એના માટે ટ્રાય કરીએ. તો અહીંયા π-π/13 હું કરું તો LCM એટલે આ 13 અહીંયા મલ્ટીપ્લાય થાય. સો 13π - π/13 એટલે મને મળશે 12π/13. એટલે આપણી ટ્રાય સક્સેસફુલ થઈ. શું ટ્રાય? કે આપણે આ π/13 માટે ટ્રાય કરી હતી કે પાઈમાંથી સબટ્રેક્ટ કરીએ તો શું થાય છે.
જો એ આની સાથે મેચ થાય છે, બરાબર. અને એવી જ રીતે આપણે ટ્રાય કરીએ 5π/13, તો એટલે કે પાઈ માઇનસ 5π/13 કરશું તો એ આપણને મળશે 8π/13. બસ આપણો જે અભેદ હતું એ મળી ગયું, ખબર પડી ગઈ. એટલે કિંમતો મૂકી દઈએ. બસ અહીંયા મૂકી દીધી પાઈ માઇનસ 5π/13 અને અહીંયા મૂકી દીધું પાઈ માઇનસ π/13, બરાબર. આ ટ્રાયલ એન્ડ એરરથી ગયા તો ખબર પડી. ઓકે, હવે પાઈ સાથેના રિલેશનમાં છે, બાય છે નહીં એટલે ફંક્શન બદલાતું નથી, એટલે કોસનું કોસ જ રહે. પણ સેકન્ડ ક્વોડ્રન્ટમાં કોસનું ઘર નથી, એટલે કોસ નેગેટિવ થઈ જશે. એટલે આ બેયમાં નેગેટિવ થઈ જશે, એટલે પાઈ માઇનસ થીટા, પાઈ માઇનસ થીટા, કોસ થીટા થઈ જાય આગળ નેગેટિવ સાઇન સાથે. એટલા માટે આ ચારે ચાર ફંક્શન એકબીજાને કેન્સલ કરી નાખશે. દેટ્સ વાય 0 + 0 ઇઝ 0. સમજાયું? રાઈટ. તો આવા પ્રકારના લોજિક સાથે પણ આપણે ડીલ કરવાનું થાય કે જેમાં ફંક્શન્સ એકબીજા સાથે કેન્સલ થતું હોય પણ એના એંગલ એકબીજા સાથેના રિલેશનમાં હોય, બરાબર. પ્લસ માઇનસથી એને ઉડાડી દે, કેન્સલ કરી દે. રાઈટ. ચાલો, આ જ પેટર્નમાં એક વધારે આગળ એક્ઝામ્પલ આપણે જોઈએ તો એક્ઝામ્પલ નંબર 16. હવે જો અહીંયા એક્ઝામ્પલમાં શું છે કે આ બધા જ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન એકબીજાના મલ્ટિપ્લિકેશનમાં છે, ગુણાકારમાં છે, અને એ બધા પાછા 10 છે. શું છે? 10. રાઈટ. તો અહીંયા કઈ રીતે ડીલ કરવું? તો પહેલાં આપણે વિચારીએ તો જો જે સાબિત કરવાનું છે, વોટ એવર વી હેવ ટુ પ્રૂવ, એમાં મલ્ટિપ્લિકેશન 1 થાય છે. દેટ મીન્સ એકબીજાને કેન્સલ કરે છે. કેન્સલ ક્યારે કરે મલ્ટિપ્લિકેશનમાં? જો એના રેસિપ્રોકલમાં કન્વર્ટ થાય, એટલે જે બદલાતું હોય એ એનો વ્યસ્ત થાય. બાય આવે તો બદલાય, એ આપણને ખબર છે. પણ એવા કયા વિધેયો છે જે એકબીજાના વ્યસ્તમાં બદલાય છે? સાકો, ટેકો, સેકો. સાકો સાઇન કોસ એકબીજાના વ્યસ્ત નથી. ટેકો ટેન કોટ, યસ એકબીજાના વ્યસ્ત છે. તો 10 કોટમાં બદલાઈ જાય. એ જ લોજિક છે અહીંયા. એટલે આ π/2થી આપણે ટ્રાયલ કરવી પડે, બરાબર. તો આપણી ટ્રાય શું હશે? અહીંયા પહેલામાં ટ્રાય મારીએ. શું છે ટ્રાય? કે આ જે π/20 છે એ π/2 સાથે શું આપશે આપણને? એટલે π/2 માઇનસ π/20, આનો LCM થાય છે 20, બરાબર. આને કેટલાથી મલ્ટીપ્લાય કરવા પડે? 10થી, એટલે કે આ થયું 10π. આને કેટલાથી મલ્ટીપ્લાય કરવા પડે? કાંઈ નહીં, એટલે પાઈ. સો 10π - π એટલે કે 9π/20. છે ક્યાંય 9π/20? યસ, ઇટ ઇઝ ધેર. તો આ બે એકબીજાના રિલેશનમાં છે. એવી જ રીતે π/2 - 3π/20 કરશો તો એ આ 7π/20 મળશે. તો આ બે પણ એકબીજાના રિલેશનમાં છે. બચ્યો 10 5π/20, બરાબર. આણે છે ને મુખોટું પહેર્યું છે, ઓલો ક્રિશનું માસ્ક હોય ને એના જેવો, અથવા જોકરનો જેવો ફેસ બનાવ્યો છે. આ બીજું કંઈ નથી પણ આ π/4 જ છે. 5π/20 એટલે શું? 5 4 = 20. અંદર તો ડિવિઝન થાય ને, તો એ π/4 છે, બીજું કંઈ નથી. રાઈટ. ચલો, તો ફાઇનલી આ શું થઈ જશે? આ થઈ જશે અહીંયા 20. આ હમણાં જ આપણે જોયું એ પ્રમાણે π/2 - 3π/20 અને આ π/2 - π/20, બરાબર. તો આ પહેલું બીજું સેમ રહેશે. આ π/4 છે એટલે 1 થઈ ગયું. અને આ π/2 - થીટા, π/2 - થીટા એટલે કે પહેલું ચરણ, ફર્સ્ટ ક્વોડ્રન્ટ. અને ફર્સ્ટમાં બધા પોઝિટિવ હોય તો 10 પણ પોઝિટિવ હોય,
પણ બાય આવી એટલે ભાઈ બદલાઈ ગયો, એટલે ટેકો 10નું કોટ થઈ ગયું. અને એ જ લોજિક અહીંયા લાગુ પડે એટલે કોટ પાઈ બાય 20 થઈ ગયું. તો જો 10 પાઈ બાય 20 કોટ પાઈ બાય 20 એટલે કે ટેન થીટા ઇન્ટુ કોટ થીટા એ 1 થઈ જાય. અને ટેન 3 પાઈ બાય 20 અને કોટ 3 પાઈ બાય 20 એ પણ થઈ જશે 1. સો 1 into 1, that's why it is 1. Right? That's why it is 1. રાઈટ. તો આવા પ્રકારના એક્ઝામ્પલ પણ જોઈ શકાય. હવે જો તમે થોડુંક વિચારો તો આવું એક્ઝામ્પલ થોડોક અલગ રીતે પૂછવું હોય તો કેમાં પૂછાય? સાઇનમાં તો પૂછાય નહીં, કારણ કે સાઇન બદલાય કોસમાં અને એનું મલ્ટિપ્લિકેશન 1 ના થાય. કોસમાં ના પૂછાય, કોસેકમાં ના પૂછાય, સેકમાં ના પૂછાય. તો કેમાં પૂછાય? યસ, કોટમાં પૂછી શકાય, કારણ કે કોટ કન્વર્ટ થશે 10માં. રાઈટ. ચાલો, તો અહીંયા આગળ હોમવર્કમાં પણ એક્ઝામ્પલ આપેલો છે, એના પછી પણ બીજા કેટલાક એક્ઝામ્પલ આપેલા છે. આને પ્રેક્ટિસ કરો, સોલ્વ કરો, અને આન્સર ના મળી જ જશે. છતાં બી ના મળે તો મને કમેન્ટ્સમાં લખવું, જેને કારણે હું પછી તમને એનું સોલ્યુશન શેર કરું. પણ ટ્રાય કરો, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ફાઇનલી આ જ કન્સેપ્ટને છેલ્લા 2 એક્ઝામ્પલથી આપણે જોઈએ ફટાફટ, અને પછી આ વિડીયો આપણે પૂરો કરશું. ટ્રાયંગલ એબીસી આપેલો છે, એના માટે આ 2 રિઝલ્ટ્સ સાબિત કરવાના છે. હવે જો ટ્રાયંગલ હોય કોઈ પણ, એમાં આપણને ખબર છે કે એના એંગલને હંમેશા કેપિટલથી દર્શાવાય. કેપિટલ એ, કેપિટલ બી અને કેપિટલ સી. અને એના એંગલનું એડિશન, સરવાળો પાઈ થાય, એટલે કે 180 થાય. ધીસ વી નો. a પ્લસ બી પ્લસ સી ઇઝ પાઈ, રેડિયન્સમાં પાઈ. હવે જે સાબિત કરવાનું છે એ તો બી પ્લસ સીમાં છે, તો બી પ્લસ સીને સબ્જેક્ટ બનાવીએ. બી પ્લસ સીને જેવો સબ્જેક્ટ બનાવ્યો એ થઈ ગયું પાઈ માઇનસ એ. પાઈ માઇનસ એ એટલે સાઇન ઓફ બી પ્લસ સી એ થઈ જશે સાઇન ઓફ પાઈ માઇનસ એ. આપણું લોજિક ફરીથી ચાલુ થઈ ગયું. પાઈ માઇનસ થીટા એટલે કયું ક્વોડ્રન્ટ થયું? સેકન્ડ ક્વોડ્રન્ટ. બીજા ચરણમાં ઓલ એસ સાઇન પોઝિટિવ છે એટલે પ્લસ રહેશે, અને બાય નથી એટલે ભાઈ એમને એમ રહેશે, એટલે સાઇન એ. દેટ્સ વાય ધીસ ઇઝ અવર રાઇટ હેન્ડ સાઇડ. અને આ જ કિંમતો જે સેકન્ડ રિઝલ્ટ છે બી પ્લસ સી બાય 2 એમાં મૂકી દઈએ તો બી પ્લસ સી બાય 2 એટલે કે પાઈ માઇનસ એ બાય 2, કારણ કે બી પ્લસ સી શું છે? પાઈ માઇનસ એ છે. રાઈટ. એટલા માટે આ થઈ જશે ટેન ઓફ પાઈ માઇનસ એ બાય 2. છૂટા પાડીએ તો પાઈ બાય 2 માઇનસ એ બાય 2 એટલે કે પાઈ બાય 2 માઇનસ થીટા. પાઈ બાય 2 માઇનસ થીટા એટલે પહેલું ચરણ, ફર્સ્ટ ક્વોડ્રન્ટ, ઓલ પોઝિટિવ એટલે પોઝિટિવ તો છે જ. બાય આવ્યું એટલે ભાઈ બદલાઈ જાય, તો 10નું થઈ જાય કોટ. સાકો ટેકો 10 કોટ, પણ કોટ કેટલા? થીટા, એટલે કોટ એ બાય 2. રાઈટ. તો પોઝિટિવ કોટ એ બાય 2 વિચ ઇઝ અવર રાઇટ હેન્ડ સાઇડ, જે આપણે સાબિત કરવાનું છે. તો ટ્રાયંગલના રિલેશનથી તમારે યાદ એટલું જ રાખવાનું રહે કે એ પ્લસ બી પ્લસ સી ઇઝ પાઈ ઇઝ ઇક્વલ ટુ પાઈ. બરાબર. અને એવી જ રીતે ચક્રીય ચતુષ્કોણ હોય તો આમાં પણ એવું જ છે. ચક્રીય ચતુષ્કોણ એટલે ફોર એ સાયક્લિક ક્વોડ્રિલેટરલ વી હેવ ટુ પ્રૂવ ધીસ. 4 એંગલ છે એ બી સી અને ડી, પણ એક રિલેશન છે આમાં, ધીસ વી નો કે ઓપોઝિટ એંગલ્સ હેઝ એડિશન 180 ડિગ્રી. એટલે જો સામસામેના ખૂણા હોય ને ચક્રીય ચતુષ્કોણમાં, એટલે કે સાયક્લિક ક્વોડ્રિલેટરલ, એનું એડિશન 180 જ થાય હંમેશા. એટલે એ પ્લસ સી એ 180 થાય અને બી પ્લસ ડી પણ 180 થાય. આ તમને યાદ હોવું જોઈએ. બરાબર, એનો યુઝ કરવાનો છે. તો જે સાબિત કરવાનું છે એમાં ચાલુ કરીએ. શું ચાલુ કરીએ? તો એ પ્લસ સી ઇઝ 180, તો સી ઇઝ વોટ? 180 માઇનસ એ. બી પ્લસ ડી ઇઝ 180, તો ડી ઇઝ વોટ? 180 માઇનસ બી. એટલે બધું જ એ અને બીમાં આવી ગયું. જો હવે બધું જ એ અને બીમાં આવી ગયું. તો આ થઈ જશે કોસ એ પ્લસ કોસ બી પ્લસ
cos of 180 minus a, cos of 180 minus a, અને નીચે થઈ જશે cos of 180 minus b. બરાબર. હવે 180 એટલે આપણે જાણીએ છીએ 180 એટલે માઇનસ એટલે અહીંયા 180 અને માઇનસ એટલે સેકન્ડ ક્વોડ્રન્ટ. સેકન્ડમાં ઓલ એસ એટલે સાઇન પોઝિટિવ હોય તો કોસ તો નેગેટિવ જ હોય ને, એ નેગેટિવ માઇનસ થઈ જાય છે. અને બાય નથી તો ભાઈ બદલાતો નથી એટલે માઇનસ કોસ થઈ જશે. એટલે આ થઈ ગયું માઇનસ કોસ એ અને માઇનસ કોસ બી. તો સરખે સરખા કોસે કેન્સલ થઈ જાય અને એવી જ રીતે કોસ બી પણ કેન્સલ થઈ જાય. એટલે 0 + 0 ઇઝ 0. પ્લસ માઇનસમાં બધું જ ઉડી ગયું એટલે 0 આન્સર મળ્યો. રાઈટ. તો આવી રીતના તમે ટ્રિગોનોમેટ્રી અને જ્યોમેટ્રી બેને ભેગું કરીને પણ એક્ઝામ્પલ સોલ્વ કરી શકો, પણ એના રિલેશન્સ તમને યાદ હોવા જોઈએ. તો આ વિડીયો આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. એટલે કે ટ્રિગોનોમેટ્રીનો પાર્ટ 1 અહીંયા પૂરો થાય છે. આ પાર્ટ 1ના બધા જ એક્ઝામ્પલ, બધી જ પેટર્ન્સ લગભગ કવર થઈ ગઈ છે. રાઈટ. હવે પછી આના રિલેશનમાં પાર્ટ બી એટલે કે આવર્તી વિધેયો આપણે જોશું. બરાબર. થેન્ક યુ ઓલ.